दर्शक मित्रों हूँ छू परमार अनिशा तमे જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ। તો જોઈએ આજના સમાચાર ભાવનગરથી અમારા રિપોર્ટર ગૌતમ બારિયા સાથે। ભાવનગર શહેરમાં અલગ અલગ કોલેજમાં પરીક્ષા લેવાઈ હતી, જેમાં લોના ઘણા વિદ્યાર્થીઓને એક વિષયમાં ફેલ કરવામાં આવ્યા હતા। MKBU યુનિવર્સિટીમાં લોના પરિણામમાં ઘોર બેદરકારી સામે આવી હતી। અલગ અલગ કોલેજના વિદ્યાર્થીઓનું એક વિષયનું પરિણામ સાવ નબળું આવ્યું હતું। યુનિવર્સિટીમાં ફર્સ્ટ આવનાર તેજસ્વી વિદ્યાર્થીને માત્ર એક જ માર્ક આપી ફેલ કરાયો હતો। અન્યાય સામે વિદ્યાર્થીઓએ 10 દિવસ પહેલાં કુલપતિને સત્તાવાર રજૂઆત કરી હતી। કુલપતિના આદેશથી રીએસેસમેન્ટ થતાં નાપાસ થયેલા મોટાભાગના વિદ્યાર્થીઓ પાસ થયા। ઝડપી ન્યાય આપવા બદલ લોના વિદ્યાર્થીઓ દ્વારા કુલપતિનું સન્માન કરવામાં આવ્યું। પેપર તપાસવામાં બેદરકારી દાખવનાર વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો સામે કડક પગલાં લેવા માંગ યથાવત। મારું નામ મસાણી નીરજ જીતેશભાઈ છે। હું LLB સેમ 2માં અત્યારે મારુતિ કોલેજમાં અભ્યાસ કરું છું। અત્યારે અમારે જે 7 તારીખે અમારું જે LLB સેમ 2નું જે રિઝલ્ટ આવ્યું હતું, એ રિઝલ્ટમાં અમને સ્પેસિફિક એક જ વિષયમાં બધાને ઓછા માર્ક 1 માર્ક 5 માર્ક 9 માર્ક 14 માર્ક 25 માર્ક જેવા માર્ક આપીને અમને ફેલ કરેલા હતા। જેથી અમે યોગ્ય રજૂઆત કુલપતિ પાસે આવીને અમે રજૂઆત 10 તારીખે કરેલી હતી। એ રજૂઆત કરીને અમે કુલપતિની સાથે બધી વાતચીત કરીને આવેદન એમને આપ્યું હતું। બધા કોલેજના જેટલા છોકરાઓ ફેલ થયા છે અને જેટલા પાસ થઈ ગયેલા હતા, બધા છોકરાઓ અમારી સાથે રહીને અમે કુલપતિને યોગ્ય લાગે એવું અમે આવેદનપત્ર આપી અને આ પેપર જે ફેકલ્ટીએ ચેક કર્યા છે તેની ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય, જેથી કરીને કોઈ પણ વિદ્યાર્થીઓનું આગળ ભવિષ્ય ન બગડે। અને અત્યારે જે સરે જે અમને સમય આપ્યો હતો કે 10 દિવસમાં તમારું રીએસેસમેન્ટનું તમે અત્યારે બધા કરાવી નાખો, 10 દિવસમાં એનું પરિણામ હું આપી દઈશ તમને અને યોગ્ય અને સારું પરિણામ હું આપીશ કે જે છોકરાએ યોગ્ય પ્રમાણમાં જે રીતના લખ્યું હોય છે એ પ્રમાણેના જ તે હું એના માર્ક આપીશ અને માર્ક આપીને કોઈનું વરસ ન બગડે તેવું હું ધ્યાનમાં રાખીને મને જે લાગશે એની પાસે યોગ્ય તપાસ કરાવીશ અને પરિણામ આપીશ। 10 દિવસ બાદ 11મા દિવસે સરે જે પ્રમાણે વીસી સાહેબે જે રીતના કીધું હતું એ રીતનું જ તે એમણે અત્યારે રજૂઆત કરી, અમે એ પ્રમાણે અમારું પરિણામ એમણે આપી દીધું છે અને પરિણામમાં બહુ મોટો ફેરફાર થયેલો છે। જે પ્રમાણે સરે જે વાત કરી હતી કે જેને થતા હશે ને વધતા હશે એને માર્ક વધારી દીધેલા છે। વાત એ કે જે છોકરો યુનિવર્સિટીમાં ફર્સ્ટ નંબર હતો એને 1 માર્ક આપેલો હતો, એમને તે ઘણા બધા સારા માર્કે પાસ કરીને એમને તે સારા એવા ગ્રોથથી પાસ કરેલો છે અને હું પણ મારે પણ 14 માર્ક હતા, 14 માર્કના મારે 57 માર્ક કરેલા છે, 43 માર્કનો વધારો થયેલો છે। જેથી કરીને અમે આજે ગુરુ પૂર્ણિમાના દિવસે કાલે અમારું પરિણામ આવ્યું છે રીએસેસમેન્ટનું। યોગ્ય પરિણામ આવતા અમે વીસી સાહેબનું અત્યારે આભાર વ્યક્ત કરવા આવ્યા છીએ અને આભાર વ્યક્ત કરીને સરને એક અમે ગુરુ જ છે અમારા કે જે રીતના એણે વાત કરીને 10 દિવસમાં જે એણે રિઝલ્ટ અમને જે કીધું હતું એ અમને આપી દીધું ને તેની ખુરશી પ્રમાણે જે હોવું જોઈએ, હોદ્દા પ્રમાણે જે એનું યોગ્ય નિર્ણય જે લાવવાનો હોય એ નિર્ણય એણે આપ્યો અને ઐતિહાસિક રિઝલ્ટ અત્યારે રીએસેસમેન્ટનું જે આવ્યું છે એમાં દીકરા દીકરીઓ ઘણા બધા પાસ થયા છે। એની વતી અમે આભાર વ્યક્ત કરવા અત્યારે આવ્યા હતા। તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે, ત્યાં સુધી જતા રહો લોક સામના ન્યૂઝ।